મનોરંજન.com માં આપ સૌનું સ્વાગત છે। મનોરંજન.com માં આજે બે ગુજરાતી ફિલ્મોની વાત કરીશું। ફિલ્મ થઈ જશે અને કેરી ઓન કેસરની। થઈ જશે ફિલ્મની સ્ટાર કાસ્ટના મ્યુઝિક અને પોસ્ટરનું લોન્ચિંગ કરાયા તો કેરી ઓન કેસરના ઓન લોકેશન જવા મળ્યું। આવો પહેલા ફિલ્મ થઈ જશેની ટીમને મળી લઈએ। जो कोई ईश्वर गुंडा पाहे पैसा मांगा गुंडा पाहे તમને તો જવાબદારી લાગતો હશે ને? तो થઈ જશે હું શું કરી શકું છું આ વખતે વિશ્વાસ રાખીને જોઈ લો। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક જોરશોરથી બની રહેલી ફિલ્મમાં આ મહિને વધુ એક ગુજરાતી ફિલ્મ ઉમેરાય છે, થઈ જશે। હમણાં જ આ ફિલ્મનું મ્યુઝિક અને પોસ્ટરનું ગ્રાન્ડ લોન્ચિંગ થયું। આ ફિલ્મમાં મુખ્ય સ્ટાર કાસ્ટ છે મનોજ જોશી, મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર છે, તેમજ ફિલ્મમાં કુમકુમ દાસ, ભાવિની જાની પણ છે। તો આ પ્રસંગે મુખ્ય સ્ટાર કાસ્ટ, ટેકનિશિયન અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ હાજર હતી। આ ફિલ્મમાં સંગીતકાર હેમાંગ ધોળકિયાએ મ્યુઝિક આપ્યું છે, તેમજ તેમના અનુભવ વિશે ખાસ કરીને જણાવ્યું હતું। નીરવભાઈ, અજયભાઈની ટીમ તરફથી અને there was absolutely no boundaries for creativity, એટલે જેના લીધે મને વધારે છૂટ હતી સારામાં સારા કામને એ લેવલ સુધી પ્રદર્શિત કરવા માટે। એટલે એ વસ્તુ માટે આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ટુ ધ હોલ ટીમ ઓફ થઈ જશે અને આમાં ક્રેડિટ પણ ઇક્વલી મારી આખી મ્યુઝિકની ટીમને જાય છે કે જે બધાની મહેનતથી આજે આ લેવલ સુધી અમે લોકો આ વસ્તુને અહીંયા પહોંચાડી શક્યા છીએ અને આઈ સિન્સિયરલી હોપ કે ઓડિયન્સને પણ એ જ રીતે ગમશે આ વસ્તુ। આ ફિલ્મમાં પાર્થિવ ગોહિલ, હેમાંગ ધોળકિયા, આરજે ધ્વનિતે પણ કંઠ આપ્યો છે, તો શબ્દો લખ્યા છે મિલિંદ ગઢવી અને જય ભટ્ટે અને થઈ જશેની અન્ય ટીમ મેમ્બર્સે પણ ફિલ્મનો રિવ્યુ આપ્યો હતો। ગાતા પણ મને ખૂબ આનંદ થયો અને હવે મેં જ્યારે સાંભળ્યું ફાઇનલી જે મિક્સ થઈને આવ્યું છે લંડનથી અને ઇટ સાઉન્ડ્સ રિયલી ડિફરન્ટ। એના શબ્દો બહુ સરસ છે, એટલે એવું ન થાય કે કોઈ 60-70 વર્ષના ગુજરાતી હોય એ એમને ક્યાંક કાનને ખટકે પણ નહીં। આ ફિલ્મમાં મેં 3 અલગ અલગ રીતે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે। એક સૌથી પહેલા ફિલ્મની સ્ટોરીને સ્ક્રીન પ્લેમાં હું અને નીરવ બારોટ જેમણે ફિલ્મ ડિરેક્ટ કરી છે અમે લોકો સાથે કામ કર્યું છે અને સાથે સાથે ફિલ્મના 2 ગીતો લખ્યા છે, જેમાંથી એક ટાઇટલ સોંગનું જે પ્રમોશનલ સોંગ છે થઈ જશેનું એ લખ્યું છે અને બીજું દોડો દોડો કરીને જે સોંગ છે એ લખ્યું છે અમે અને સાથે એક નાનું એવું પાતનભાઈનું આ ફિલ્મ દરમિયાન। થઈ જશેના કન્સેપ્ટ અને ફિલ્મ વિશે તેના નિર્માતા અને દિગ્દર્શકે ફિલ્મ વિશે માહિતી આપી હતી। થઈ જશે શબ્દ બોલવાથી તો ઓલમોસ્ટ આખી મૂવી જ યાદ આવે છે, કારણ કે છેલ્લા 3.5 વર્ષથી આ જિંદગી જીવી રહ્યો છું, થઈ જશેને લઈને ફરી રહ્યો છું। સો ઓબ્વિયસ છે કે રગે રગમાં અત્યારે તો થઈ જશે જ છે અને એઝ યુ સેડ કે સ્ટારકાસ્ટ અને એની વાત કરું તો ઓબ્વિયસ છે કે મલ્હાર, મનોજભાઈ એન્ડ મોનલ મારા 3 મેઇન સ્ટારકાસ્ટ જે છે એ લોકો તો ઓબ્વિયસ છે કે છે જ અને જર્ની આખી જે છે મૂવીની થ્રુ આઉટ ફ્રોમ ધ સ્ટાર્ટ ટુ એન્ડ એવરીથિંગ ઇઝ ટચવુડ ભગવાનની દયાથી બહુ સારું રહ્યું છે અને આશા છે કે અમે તમામ વ્યુઅર્સને એવું જ કંઈક આપી રહ્યા છીએ કે જેથી એ લોકો બી સેટિસ્ફાઈડ થાય। એનું નામ જ સ્પેશિયલ છે, થઈ જશે એટલે સમજો કે એક હોપ છે, આશા છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ જે હોય ઘણા કામ ના થતા હોય, કંટાળેલો હોય કે ભાઈ આ શું કેવી રીતે થશે, ઘણી વખત અટવાઈ જાય છે, પણ એના મોટિવેશન બી તમે કહી શકો કે ભાઈ તમે હિંમત ના હારો, થઈ જશે। આપણી ટીમમાં જેટલા લોકો જોડાયેલા છે બધાએ પૂરેપૂરી દિલથી અને ખૂબ મહેનત કરેલી છે, ખૂબ એમ કે ભાઈ હા એટલે મેઇન જે છે કે મલ્હારના ફાધરના રોલમાં મનોજ જોશી છે। મનોજ જોશીએ જેમને હિન્દીના 100+ મૂવી કરેલા છે અને એક બહુ મોટા જાણીતા કલાકાર છે। આટલી બધી ફિલ્મો કરી મેં, એનાથી તદ્દન જુદો રોલ છે એટલું જ કહીશ, બાકી તો સરપ્રાઈઝ છે તમારા માટે। ફિલ્મની મુખ્ય લીડ સ્ટારકાસ્ટે તેમના ફિલ્મ થઈ જશે પ્રત્યે તેમની કેવી આશા છે તે જણાવી હતી। ખાસ તો સંગીતમાં હેમાંગ ધોળકિયાએ ગીતો કમ્પોઝ કર્યા છે, હી ઇઝ ફ્રોમ ભાવનગર અને ગીતો લખ્યા છે જય ભટ્ટ અને મિલિંદ ગઢવીએ અને મ્યુઝિક એટલા માટે એવું છે કે મ્યુઝિક બહુ ફ્રેશ, નવું અને અલગ પ્રકારનું છે અને ફિલ્મ સાથે બહુ જ રિલેટ કરે છે, એટલે ગામ પણ એટલું જ એનામાં જીવે છે, એટલે શહેરમાં આવી જાય છે છોકરો પણ ગામ એની અંદર હજી તાજા તરમ છે, તો એ ખાસ બહુ કનેક્ટ થાય એવી વાર્તા છે અને આ રીતે આખી વસ્તુ ડિઝાઇન થઈ છે।
ગર્લ ઇઝ નોટ ઓલવેઝ કે તમને ડિમોટિવેટ કરે કે ઇરિટેટ કરે કે થકાઈ દે. શી ઇઝ ધ વન જે તમારું સપોર્ટ બની શકે. તો મને બહુ પોઝિટિવ બતાવી છે કે જ્યાં જ્યાં પ્રણવ એઝ અ પપ્પુ એટલે મલ્હાર ગિવ અપ કરવા પર આવી જાય છે, જ્યારે એવું થાય છે કે હવે મારાથી આજે મેં વિચાર્યું છે નહીં થાય, સો હું એક પોઝિટિવ એનર્જીની જેમ એને ફરી એક પુશ આપું છું એન્ડ હી વિલ અગેન ગેટ અપ એન્ડ હિલ ગો. સો ઇટ્સ વેરી પોઝિટિવ કેરેક્ટર. તો આશા કરીએ કે ફિલ્મના નામની જેમ સારી રીતે પૂરી થઈને હિટ થઈ જશે. જિગ્નેશ હિરાણી, મનોરંજન રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પણ આમ આપનું બજેટ કેટલું હશે? 2000 करोड़. छत्तीसगढ़ के महाराजा चंद्रभानु जोशीश्वर का नाम सुना है? महामंत्री। मुझे बोलने दीजिए कुंवर जी। जी बोलिए। छत्तीसगढ़ में इनके 37 पहले 38 हाथी 39 घोड़े और 40 शेर हैं। इंडिया में इनके पिताश्री का टोटल इन्वेस्टमेंट कुछ 25,000 करोड़ के आसपास है। मारू नाम चंद्रकांत के जोशी। क्या को लुगड़ा हमें वेचाई जाए तो घर ने टाइल नहीं खरीदी. આ જ સમયમાં